कर्मानुबन्धीनि मनुष्यलोके ગમે છે? કે અઘરું લાગે છે? નેક્સ્ટ સેશનમાં થોડી ઘણી સંધિ પણ બતાવીશ અને આનો થોડો શબ્દાર્થ પણ તમને બતાવીશ એટલે યાદ રાખવામાં સરળ રહે. તમને ખબર છે 12મો અને 15મો કે આટલા છોકરાઓ પણ કડાટ બોલે છે. તમે લોકો પણ કરી શકો. આ અઘરું નથી મોડે કરવાનું. થોડીક મહાવરાની જરૂર છે. પિક્ચરના ગીતો મોડે ગાવ છો કે નહીં? કોઈ વાર બેસીને મોડે કરવાનો પ્રયત્ન નહીં કર્યો હોય તો એ મોડે ગાવ છો ને ખાલી સાંભળી તો આ પણ તમે મોડે કરી શકો. ઓકે, ફરી એકવાર બંને બોલી જઈએ. શ્રી ભગવાન વાચ ऊर्ध्वमूलमदशाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यश्य केम આવે છે ભાઈ? યશ્ય સંભળાય છે. छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् હજી લાસ્ટ શબ્દ છે વેદવિત, તો એ ત જે છેલ્લે થી ખોડો ત છે તો વેદ ના એવું નહીં. મારી પાસે સંસ્કૃતની અંદર જ્યારે ખોડો ત વચ્ચે આવે ને એટલે તો અડધો બોલવાનો, પણ જ્યારે છેડા પર આવે ને એન્ડમાં ત્યારે એને લંબાવવાનો. વેદવિત એ રીતે તમે હાફ બતાવો છો. આ સંસ્કૃતમાં એક નિયમ છે કે વચ્ચે આવે તો તમે એને હાફ રાખો, બરાબર, પણ અંતમાં આવે તો સહેજ લંબાવવાનો. અદર્ષ્ટોર્ધ્વં પ્રસુતાસ્તસ્ય શાખાઃ अदर्ष्टोर्ध्वं प्रसृतास्तस्य शाखाः તસ્યનું ધ્યાન રાખો. તસ્ય ના થવું જોઈએ. કેવું લાગે તમે વિચારો? આપણે તસ્ય બોલીએ કેવું લાગે? તસ્ય સાચવજો બધા. ટેવના પ્રમાણે આપણી ટેવ હોય એટલે થઈ જાય પણ થોડું એલર્ટ રહેવાનું. ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલાઃ અદશ્ચ મૂલાન્યનુસંતતાનિ કર્માનુબંધીનિ મનુષ્યલોકે ગાવાની મજા આવી. આ સંસ્કૃતના સ્તોત્ર અને શ્લોકો ગાવાની પણ એક મજા છે. હું પહેલા ક્લાસમાં કહેતી હતી કે જેમ પિક્ચરના ગીતો ગાવાની મજા છે આ ગાવાની પણ મજા છે, પણ આ આનંદનો આપણને એક્સપોઝર નથી. એટલે આપણે પેલા અહીગીરી નંદી એવા બધા સ્તોત્રો ગાવાની પણ બહુ મજા આવે. ટેલેન્ટમાં ગાજો બધા 15મો અધ્યાય. એક ગ્રુપ આખું તૈયાર કરે. અચ્છા, બહુ સમય બહુ ઓછો છે આપણી પાસે, સમય ઓછો છે. ગંગા સ્તોત્ર કેવું કરાવી શકાય હા એ લોકોને તો એકદમ વેરાયટી લાગે. ગંગા સ્તોત્ર તમે બોલે ને બધા કંઈ નહીં ચલો જેમ બધાની ઈચ્છા. એવું કંઈ કરી શકાય કે આજે જે કીધું કે પહેલાં બીજા લેક્ચરમાં એની કંઈક સમરી નેક્સ્ટ ક્લાસમાં તૈયાર કરી શકે. હું પરીક્ષા નથી લેતી પણ એ બહાને તમે થોડું તૈયાર કરો એવું ગમે બધાને? કોઈ એવી ઇનિશિયેટિવ લેશે? નામ શું તારું? તથ્ય. તથ્ય યાદ. કયા? તથ્ય યાદ. તથ્ય. ઓકે ઓકે સરસ સરસ. ફર્સ્ટ લેક્ચરનું રેકોર્ડિંગ છે. હા ફર્સ્ટનું. હા ફર્સ્ટનું રેકોર્ડિંગ છે ને? ફર્સ્ટમાં નથી. ફર્સ્ટનું રેકોર્ડિંગ મેં મોકલ્યું છે ને તને? ફર્સ્ટ લેક્ચરનું રેકોર્ડિંગ. તો આપણે એવું થોડુંક હવે રાખીશું, કોઈ એક ઇનિશિયેટિવ લેજો કે જેથી ક્લાસમાં થોડીક સમારી એ બાને તમે વાંચશો અને બધાને યાદ આવી જશે કે શું છે. ગ્રુપ એડમિન આ છે. તો બસ બધા લોકો આ ક્લાસનો લાભ લેજો. આપણે જીવનની અગત્યની વસ્તુ શીખવાની છે.
એટલે જતીન સરને આવો વિચાર આવ્યો અને તમે લોકોએ સહકાર આપ્યો બહુ મોટી વાત છે. પણ જીવનમાં ઘણી બધી આ શીખવાની વસ્તુ છે જે આપણે સામાન્ય ભણતરમાં આપણે રહી જતું હોય છે. ખરેખર તો આપણે આ ધાર્મિક શિક્ષણ થોડું મળવું જોઈએ, પણ આપણા જે પ્લાનિંગ છે આપણું સ્કૂલનું ને એમાં બહુ મળતું નથી હોતું. પણ બહુ જ અગત્યની જીવનની વસ્તુ છે. પૂરું કરીએ ક્લાસ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપણે જે સહના વખતું ગાઈએ છીએ શરૂઆતમાં એનો પણ બહુ સુંદર મિનિંગ છે અને હું એકાદ ક્લાસમાં કહી શકું.